એ તુલસીભાઈ કટક્યા અને ઘોડી આવે ને પછી ફોડો ફટાક્યા અને એમ કેવાય હસ્તગીરી નું જાળિયા અને ઠેકતી આવે છે ઘોડી ખાળિયા અને જાળિયાથી બાગડતા તમાતા કચ્તી બાગડતા તમાતા કચ્તી એમ કેવાય ઠેકાડ્યા પાળા ને આવી સીધી રોહિશાળા અને રોહિશાળામાં રખડતી બાગડતા તમાતા કચ્તી આવી ડુંગરપુર ઘોડીને ન્યા આવીને સીડ્યું નૂર અને નેતી એમ કેવાય બાગડતા તમાતા કચ્તી આવી પાલતાણ આવતા મનન ઘોડીને બેન પરસો વળી ગઈ અને એ પીધી માધવની લચ્છી અને હૃદયમાં ઠંડક વસી અને પછી ઘોડી આંકી એ બાગડતા તમાતા કચ્તી આવી મોખડકા અને મોખડકામ ખાવા મળી વાહ વાહ અને નેતી બાગડતા તમાતા કચ્તી આવી સોનગઢ જાતા સાબુક માર્યું અને નેથી બાગડતા તમાતા કચ્તી આવી મોટા હુરકા આવતા માથું હલાવ્યું અને એમ કેવાય નેથી બાગડતા તમાતા કચ્તી આંકી આવી સિંહોર એ સિંહોરમાં સિંહોરી માના દર્શન કરી અને ધન્ય થયા નેથી બાગડતા તમાતા કચ્તી આવી વર્તેજમાં વાતો કતી ને આવી નારી નોરે સટકવાની બારી એ નારી આવી નાસવા મણી તઈ ખબર પડી ફુલેકાનું ઘોડું આવી ગયું અને નેથી બાગડતા તમાતા કચ્તી એમ કેવાય હજાળામાં આટો મારીને એ બાગડતા તમાતા કચ્તી આવી પીપળી આવતા પૂછ્યું કેટલું થાય બોરું જલ્દી કહેજે કેમ પડે અમને ઓરું અને એમ કેવાય નેથી પીપળીથી બાગડતા તમાતા કચ્તી આંકી આવી બોરું મેં કીધું એને તો ઠાકરના સોરું અમારે ન હોય વરહ મોળું અને એમ કેવાય નેથી ઠાકરના દર્શન કરી અને ધન્ય થયા એ બાગડતા તમાતા કચ્તી આવી વટામણ વટ કરી નીકળી ગઈ ઘુમાવી એને ગતી ઠેકાડી સાબરમતી તોલ નાખું તોડીને બાગડતા તમાતા કચ્તી આવી તારાપુર આવીને થઈ તરસી ઘોડી કે 1 રૂપિયા ન ખર્ચી આ બધા નકરી નાસ્તા નાખે મરસી હડકા જેવું લાગે જે ખાઈ અને એમ કેવાય નેથી બાગડતા તમાતા કચ્તી ઉપાડી આવી બોરસદ આવતા કઈ બેહી પછી વાસદ ઉડી લીધું ખેહી અને વાસદ થી બાગડતા તમાતા કચ્તી ઉપાડી આવી ખેરલ ચોકડી ન્યા પોલીસ વાળાએ પકડી અને ઘોડી પકડી ગઈ સકડી અને એમ કેવાય ઘોડી સકડી બાગડતા તમાતા કચ્તી આવી એમ કેવાય વલસાડ અને ન્યા પીધું ફૂટ સલાડ પૈસા નહોતા મેં કીધું હાલે તારા ગલાસ કે પૈસા આપ ને કે તું બે ખલાસ એ તો દેહમાં દાદાગીરી હાલે બહાર બધી આમ થાકી દેવાય એટલે નેથી વલસાડ બાગડતા તમાતા કચ્તી આવી કિલ્લા પાલડી આવતા પૂછ્યું કે એક દાદાએ સડાઈ અમારી સામું મૂછ્યું કે જુવાન કયું ગામ અને શું તારું નામ મેં કીધું દાદા ઓળખાણ પડી રમેશ કોમેડી આ મારી ઘોડી આવી મોડી અને આજ તુલસીભાઈ ના ભઠ્ઠા બાજુ દોડી એ બાગડતા તમાતા કચ્તી એમ કેવાય છે આવી ગયો તુલસીભાઈ નો ભઠ્ઠો અને પછી તુલસીભાઈ ખવડાવ્યો મને પૂરી ને મઠ્ઠો અને હું ત્યાં પડી ગયો પછી બઠ્ઠો અને પછી જે મને આનંદ થયો અને મોજ ના તોડા છૂટ્યા છે અને શાયરી ઠપકારી કે તુલસીભાઈ પ્રથમ જોયેલી પ્રિયતમા કિલ્લા પાલડી રોડે ઝલક અને બીજા રોડે સડું તો મને મોળો લાગે મલક.